જાંબુઘોડા અને બોડેલીના મોટા કાંટવા જબુ ગામને જોડતા માર્ગ ઉપર આવેલ વેલારી ડુંગરી પાસે આરામ ફરમાવી રહેલા દીપડાનો વિડીયો વાયરલ થયો. જાણવા મળ્યા મુજબ પંચમહાલના જાંબુઘોડા અને છોટાઉદેપુરના બોડેલી તાલુકાના સીમાડે આવેલ મોટા કાંટવા જબુ ગામને જોડતા માર્ગ ઉપર મોટા કાંટવા બસ સ્ટેન્ડ નજીક આવેલી વેલારી ડુંગરીમાં પાછલા ઘણા વર્ષોથી દીપડો વસવાટ કરે છે. આ દીપડાએ કોઈપણ દિવસ મોટરસાયકલ સવાર કે ફોર વ્હીલ સવાર ઉપર હુમલો કર્યો નથી. આ સ્થળે અવારનવાર મોટરસાયકલ ચાલકોને તેમજ ફોર વ્હીલ ચાલકોને દીપડો નજરે પડે છે. હાલ આ દીપડો એક ફોર વ્હીલ ચાલકને નજરે પડતા તેને આ દીપડાની હિલચાલને મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. આ સ્થળે નજીકના કણજીપાણી, અંકેડિયા, કરા વગેરે વિસ્તારના મરી ગયેલા ઢોરઢાંખરને નાખવામાં આવતા હોય આ વિસ્તારમાં પાછલા 4-5 વર્ષથી આ દીપડો વસવાટ કરે છે. આ દીપડાની ખાસિયત એ છે કે આ દીપડાએ આજ દિન સુધી કોઈની ઉપર હુમલો કર્યો નથી. તે પોતાનો ખોરાક લઈ આ વળાંકવાળી ચોક્કસ નિર્ધારિત કરેલી જગ્યાએ જ આરામ ફરમાવે છે. જ્યારે કોઈ વાહનની અવરજવર જોયા બાદ આ દીપડો ફેન્સિંગ વાડ તરફના જંગલ ભાગમાં જતો રહે છે.